કોઈ પણની અંદર પહેલી વાત ફરીથી વારંવાર સાંભળો, કોઈ પણ 100% નિર્દોષ નથી. ગમે તે હોય, ગમે તે હોય, ગમે તે હોય, કોઈને કોઈ દોષ રહે. પણ આપણું પહેલું ધ્યાન સામેવાળાના દોષ ઉપર જાય ને પછી એ દોષને ગાવા બેસી જઈએ, સંબંધ બગડશે. દોષ એમાં છે પણ મારા વાલા ગુણ પણ છે ને. પહેલું તમારું ધ્યાન એના ગુણ ઉપર જવું જોઈએ. એનામાં જે હારપ છે એના ઉપર પહેલા ધ્યાન જવું જોઈએ તમારું. હનુમાન લંકામાં ગયા તો રાવણને પછી મળ્યા, વિભીષણને પહેલા મળ્યા. લંકામાં એક તો એક, પણ વિભીષણ છે તો ખરો ને. અને અયોધ્યા મોક્ષદાયિકા પુરી, બધાય હારા, બહુ હારા, બહુ હારા, પણ ગોતવા જાવ તો એકાદી મંથરા મળી જાય અયોધ્યામાં. ગમે એવા હારા માણસની અંદર પણ એકાદ દોષ હોય, પણ આપણું ધ્યાન એ દોષ ઉપર ન જાય. સમાજનો વાંક દેખો માણસ હોય ને, એ બીજાના દોષને જ જોવે વધારે, અને પછી એ ગાયા કરે. હવે એ તો બધા મોટા થઈને ફરે, વાતમાં કાંઈ માલ નથી, અમને માયલું ખબર છે, એનામાં આ દોષ છે, આ દોષ છે. આપણે ભણતા નિશાળમાં ત્યારે ખબર છે ઓલી ઊંટની કવિતા આવતી, હે? એ પોપટને કે તારી ચાંચ વાંકી, કૂતરાને કે તારી પૂંછડી વાંકી, કવિતા હતી ને. પછી કોકે પરખાયું કે અન્યનું તો એક વાંકું આપના 18 છે. ગુણદોષમય છે આ સૃષ્ટિ. દ્વૈત કા નામ है दुनिया. પણ જો સામે વાળાના દોષ ઉપર આપણી પહેલી દ્રષ્ટિ જતી હોય તો એ આપણો સૌથી મોટો દોષ છે. આપણો સૌથી મોટો દોષ હોય તો એ કે સામેવાળાના દોષ ઉપર પહેલા દ્રષ્ટિ જાય, અને જે સજ્જન હશે એની સામેવાળાના ગુણ ઉપર પહેલા દ્રષ્ટિ જશે. મહાભારતથી સંબંધિત એક કથા તમે સાંભળી હશે, ન સાંભળી હોય તો સાંભળો. ગુરુ દ્રોણ અને કૌરવો પાંડવો બધા ભણે. એકવાર ગુરુ દ્રોણે યુધિષ્ઠિરને કહ્યું કે જાઓ બેટા, હસ્તિનાપુરમાંથી કોઈક દુર્જન હોય ને ગોતી આવો. કોણ છે દુર્જન હસ્તિનાપુરમાં? તો યુધિષ્ઠિર ગયા, થોડા કલાક પછી પાછા આવ્યા. ગુરુજીને પ્રણામ કરીને કહે, ગુરુજી, હસ્તિનાપુરમાં કોઈ દુર્જન છે જ નહીં. અચ્છા. થોડા દિવસ પછી એ જ કામ દુર્યોધનને સોંપ્યું કે દુર્યોધન બોલે, જી ગુરુજી. હુકમ ગુરુજી. બોલે, જાઓ હસ્તિનાપુરમાંથી કોઈ સજ્જનને શોધી લાવો. જય ગુરુજી. ગયો દુર્યોધન. થોડા કલાકમાં આંટો મારીને પાછો આવ્યો અને એણે રિપોર્ટ આપ્યા, ગુરુજી, હસ્તિનાપુરમાં કોઈ સજ્જન છે જ નહીં. હસ્તિનાપુર ઈનું ઈ, હસ્તિનાપુરના લોકો ઈના ઈ, પણ યુધિષ્ઠિરને એમાં કોઈ દુર્જન ન મળ્યો અને દુર્યોધનને કોઈ સજ્જન ન મળ્યો. કેમ? જોવાની દ્રષ્ટિ. એટલા માટે આંખ બહુ મહત્વની, પણ આંખ કરતાંય વધારે મહત્વના કાન, નેત્ર કરતા પણ વધારે મહત્વના છે શ્રોત્ર. જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ. યુધિષ્ઠિર સજ્જન છે અને બધા સજ્જન દેખાયા. દુર્યોધન પોતે દુર્જન છે, એને બધા દુર્જન જ દેખાયા. अपने समान सब दुनिया को देखते हैं. તમે જોજો, વાત વાતમાં કોઈ એમ કહે ને કે પેલો તો નક્ષિક સજ્જન માણસ,
બહુ મજાનો માણસ, એકદમ પ્રામાણિક. એટલે સામેવાળો એમ કે એની ખાતરી હું? બધાય આવી વાતો કરે. ભાઈ ખાતરી શું? એનું પ્રમાણ શું? સજ્જનતાનું પ્રમાણ માગે છે માણસ. પણ કોઈ એમ કે ઓલો તો હાવ જેવો જોઈએ દેખાય છે એવો છે નહીં હાવ, એટલે તરત માણસ ભરોસો કરી લે, હોય હોય ભાઈ આમ જ છે, ઉપલ્યું જુદું અંદરનું માયલું જુદું. બધું આપણે સજ્જનતામાં ભરોસો નથી કરતા, પણ દુર્જનતામાં આપણને ભરોસો છે. આંખ્યું મીચીને કોકને દુર્જન માનવી લેવા તૈયાર આપણે. આપણે આપણા સમાન દુનિયાને જોઈએ છે. દુર્જનોને સજ્જનતા સહન થતી નથી. સામેવાળો દુર્જન છે એમ થાય ને એટલે એમ કે એમ જ હોય, પણ એને એમ થાય કે આપણી બિરાદરીનો છે. કિસ દૃષ્ટિ સે હમ દુનિયા કો દેખતે हैं. અને એટલા માટે સાચો ગુરુ ભક્ત એ જેનું ધ્યાન ગુરુના દોષો ઉપર ન જાય. અને સાચો ગુરુ એ કે પોતાના દોષોમાંથી કોઈ દોષ ધ્યાન બહાર ન રહે, કે હજી મારામાં આ ખામી છે, આ કમી છે, એને દૂર કરવાનો પ્રયાસ કરું છું. હે નારાયણ મારી સહાયતા કરો. અને આટલું કરવા છતાં પણ મારામાં દોષ છે એ વાતનું ભાન મને ડાઉન ટુ અર્થ રાખે છે, અભિમાન નથી થવા દેતું. આપણા સંતોએ એ દોષોને જાહેરમાં ગાય. મોસમ કોન કુટિલ ખલ કામી, जिन तनु दियो ताही बिसरायो, ऐसो नमक हरामी, मौसम कौन कुटिल खल कामी. स्वस्मिन दीनत्व भावना, इस तरह से अपने में दीनता